મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવો મજાની લાઈફ. ભાઈ વાગ્યા છે 8:45 અને મનીષા અને નીવા બંને આજે એને સ્કૂલે ગયા છે. નીવાને છે ને સ્કૂલે પેપર તપાસવાના છે, એટલે વાલીને સાથે લઈ જવાનું તો પેપર બતાવવાના હતા એટલા માટે. તો મનીષા જ્યાં ગઈ છે, જીયાનભાઈ તો તમને ખબર જ હશે ગામડે ગયા છે. હમણાં આપણે કંઈ બ્લોગ 2 દિવસ છે બનાવ્યા નથી. ભાઈ આ ચાપ તૂટી ગઈ છે, સાપ નાખવી દો. એને કહેજો જો ત્રાહી થઈ ગઈ, જો લબડિયા થઈ ગયું છે આ. અને ભાઈ આપણું પાણીનો ટાંકો ભરાઈ ગયો, નીચે અલાર્મ વાગી ગયું છે, નીચેવાળા બંધ કરી દીધું છે. ચાલો ચાલો નીકળીએ હવે. આપણું જો ટિફિન આવું આવી ગયું છે ભાઈ. આજ શ્રીજી જ્વેલર્સની થેલીમાં આપણું ટિફિન છે, કારણ કે જીયાનભાઈને આપણો ટિફિનનો ઠેલો બહુ લીધો. જીયાનભાઈ ટિફિનનો ઠેલો લઈને નીકળી ગયા છે દેશમાં જવા. તો આપણે પણ નીકળીએ હવે દેશમાં જવાનું ભાઈ. એટલા બધા ચોપડા જો આ સ્કૂલના, આ 2 ઠેલા આ ભર્યા છે, એક આ ભર્યા છે. આ બધા ઓલા ચોપડીઓ નથી, આ બધી ઓલી નોટબુકો છે, ભરાઈ ગઈ હોય ને એ છે. ચાલો બાકી ભાઈ નીકળી આવે કે આપણે જે ચોપડા આપણે હોય ને ગયા વર્ષના કોઈ જરૂરતમંદ હોય ને એને આપણે આપી દઈએ છીએ, એ રીતનું છે ભાઈ. ચાલો બાકી નીકળીએ હવે ઓફિસે જવા માટે. મસ્ત મજાનું કહો કે ભાઈ વોલીબોલનું ગ્રાઉન્ડ બનાવ્યું છે અહીંયા આવડી મોટી જગ્યામાં. અહીંથી આવું નાનું એવું લાગે, પણ ત્યાં જાય ને તો ખબર પડે આ કેવડું છે ને એવું. કાવિરલભાઈ બરાબર જમ્બો હોય ને એવડું લાગે. આપણે અહીંથી એમ લાગે કે આવું નાનું એવું જ છે. તો આવડાકમાં શું રમતા છે? તો કોઈ રમતા નથી જોઈએ આપણે. સાંજે રમતા છે કે સવારમાં વહેલા રમતા છે? સાંજે રમતા છે. હાલો બીજું શું, આપણે ઓફિસ ખુલી ગઈ છે આજે. થોડીક મોડી ખુલી કા? થોડીક મોડી ખુલી, શેઠ મોડા છે. જો ભાઈ આમ જો, આ જો માર્કેટિંગ કંપનીવાળા તો લાઈનમાં સપલા મૂકે હો. આમ જો આ બધા MLM વાળા, અને આ જો શેર બજારવાળા જો 2 ત્રાહા પડ્યા છે, એક અહીંયા પડ્યું છે. જો હું તો ભાઈ બોક્સમાં સીધા જ મૂકું છું, હું ને વિરેલભાઈ તો ભાઈ. બાકી આમ તો કોઈ આવ્યું નથી ભાઈ હજી અત્યારમાં. આજે મારે શેઠને આજ મોડું ઉઠાણું ને એટલે મોડા આવ્યા થોડાક. શેઠને થોડુંક મોડું થઈ ગયું છે એટલે. ચાલો ભાઈ આ છે ને વર્લ્ડ કપ મૂકવાની જગ્યા છે. એટલે આ કોકનું વર્લ્ડ કપ પડી ગયો, આખો ભરેલો છે. એટલે પણ એ રહેતો જ નથી. હા પડી મૂકી દીધું. હાલો ભાઈ મારે ભાઈ ભગવાનને જગાડે છે. હરખા જગાડજો હો ભાઈ, હરખા જગાડજો ભાઈ. ચાલો ભાઈ પીછડું બેસી ગયું ઝાડવે ચડીને. ચાલો ભાઈ દર્શન કરી લેજો બધાય. કોઈ નથી આવ્યો, આમ કોઈને જરૂર જ નથી. તો પૈસાની કોઈને જરૂર જ નથી ભાઈ. જેને જરૂર છે ને 4-5 જણા આવ્યા છે. પૈસા જ એટલા છે બધા. કમાઈ લીધા બધાએ, પૈસા બનાવી લીધા બધાએ ભાઈ, એટલે નથી આવ્યા કોઈ. કા હાલો ભાઈ આપણે કામ ચાલુ કરી દે. આ બધું હાલ્યા જ કરશે ભાઈ. ચાલો ભાઈ 3:45 વાગ્યા છે ને ભાઈ આપણે ઘરે પહોંચી ગયા ભાઈ. ખતરનાક તડકો છે ભાઈ. તડકાની તો વાત પૂછો ભાઈ, એટલો તડકો છે ને ભાઈ. આપણે પેપ્સી લઈ આવ્યા છે ભાઈ, મહારાજાની સરસ પેપ્સી છે ભાઈ. અમારે શેષી સોસાયટીમાં કોઈક વેચવા લાવ્યું છે ને, એને આપી છે. મસ્ત પેપ્સી છે. ગ્રીન કલરમાં કયો ફ્લેવર છે? કાચી કેરીનો છે. મને કાચી કેરી નથી ખાવી, હું કાલા ખટા લઈ લઉં. તમે એક દીમાં કોથળી પટાવી દીધી એલા હે? મેં તને કીધું તું આ નીચે મૂકજે, જાયમી નથી. ઉપર ડબ્બા ઉપર જેટલી છે ને એ કંઈ નથી જાયમી. ઓરેન્જ તો મેં કાલે ખાધી, પાછી ઓરેન્જ જ લઈ લો. હાલો ભાઈ ચાલો ભાઈ આ રીતનું છે ભાઈ. કંઈક પેપ્સી હવે ઘર ઘરાવ બનાવતો હોય ને એ લઈને ખાવી પડે, કારણ કે બહારની બહુ એસેન્સવાળી આવે છે, ગળા પકડી જાય ને એવી આવે છે. પણ અમારી સોસાયટીમાં કોઈ વેચવા લાવ્યું છે ને મસ્ત છે, સરસ મજાની છે. તો
ચાલો બાકી જીયાનભાઈ ગામડે ધડપડાટી બોલાવે છે ભાઈ, એનો વિડીયો મોકલો તો સરસ થઈ. લાલબાબુ એ મંદિરે ગયા છે અને ઓલા હિંચકા માથે ચડીને બેઠા છે. બપોર હવારમાં જાય છે એટલે એનો વિડીયો હવારમાં જ આવ્યો. તમારે આવ્યો ફોનમાં નથી મોકલો? મારે તો આવ્યો છે એટલે. ચાલો બાકી આવું કંઈક હાલ્યા કરે છે. થોડીક વાર છે ને 3:45 વાગ્યા છે ને, ઘડીક વાર કલાક આરામ કરી લઈએ. ઊંઘ આવી મસ્ત મજાની પેપ્સી ખાય એટલે પેટ ટાઢું થઈ જાય, પછી ઘડીક આરામ સૂઈ જઈએ. ચાલો મળીએ થોડી વાર પછી. 7:45 વાગ્યા છે ભાઈ. આપણે નીવાબેનને ક્લાસીસે લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. નીવાબેનને આપણે ટ્યુશનમાંથી પેલા લઈ આવીએ. આવતા એને ઘણો ટાઈમ લાગી જાય એવું થશે. બરાબર ને? શું બને છે લા? પિઝા બનાવ્યા છે ભાઈ આજે અમે. દેશી પિઝા છે અને આ ગંદુ પાણી છે. ગંદા પાણીમાં શું છે? પખાલ ભાત બનાવવા નથી તારે કે? હે કીધું નહીં પખાલ ભાત કરી દીધી એટલે કહું છું. જીયાન આવે ત્યારે પખાલ ભાત બનાવવાના છે. અને કીધું ને ભાઈ પખાલ ભાત ખાવા છે પણ ક્યાંય મળતા નથી અહીંયા. પખાલ ભાત જ ને બિહારની આઈટમ છે. બિહારની આવે ને? ઓડિશાની આઈટમ આવે પખાલ ભાત. આપણે ભાઈ આ તો તુરિયાનું શાક છે, ભંગારનું છે ભાઈ. આપણે કાંઈ જામશે નહીં. તુરિયાનું પાત્રા નાખતી હોય તો પણ અંદર કેદી બનાવ્યું છે પાત્રાનું? કહેતો કોરું પડી જાય. ચીબડા છે ભાઈ. ચાલો ભાઈ નીકળીએ હવે નીવાબેનને ટ્યુશનમાં લેવા માટે. નીવાબેનનો ભાગ એટલો જ લીધો છે. 5 પડીકા લીધા ખાલી. કાંઈ વાંધો નહીં. ચાલો બાકી નીકળીએ. હા હવે 8 વાગ્યા છે.